હિંગ થઈ ગઈ, ધાણાના કુરિયા નાખી દીધા. આ ધાણાના કુરિયા શેકાવા આવે એટલે પછી મેથીના કુરિયા નાખવાના. એકદમ સ્લો ફ્લેમ ઉપર રાખવાનું. ધાણાના કુરિયા શેકાઈ ગયા છે. હવે આપણે આ મેથીના કુરિયા અંદર નાખી દેવાના. એટલા મેથીના કુરિયા. હવે મેથીના કુરિયા થોડા બદામી જેવા થાય ને એટલે ઉતારી અને થોડી વાર ઠરવા દેવાના. પછી રાઈના કુરિયા નાખી દેવાના. અને બધું સાવ ઠરી જાય એટલે મરચું ને એ બધું ભેળવી દેવાનું. મરચું, ગોળ એ બધું ભેળવી અને બટકા ભેળવી દેવાના. પછી ગોળ ને બધું ભરવણી અને બરણી ભરી લેવાનું. મરચું ને ગોળ ને આ બધું ઠરે ને પછી નાખવાનું. તેરા શેકાઈ ગયા છે. જો ધાણાના કુરિયા અને મેથીના કુરિયા એકદમ શેકાઈ ગયા સરસ. હવે નીચે ઉતારી લેવાના સ્લો ફ્લેમ ઉપરથી. આવી રીતે હવે સરસ શેકાઈ ગયા છે. કલર આવી ગયો એકદમ. પેલા તેલ મૂક્યું. તેલ થઈ ગયું એટલે હિંગ નાખી અને પછી ધાણાના કુરિયા નાખ્યા. ધાણાના કુરિયા ગુલાબી કલરના થવા આવ્યા એટલે મેથીના કુરિયા મિક્સ કરી નાખ્યા. ઘડીક ઈ સોતળાયા ગયા એટલે નીચે ઉતારી લીધી. નીચે ઉતારી અને રાઈના કુરિયા નાખ્યા. રાઈના કુરિયા નાખ્યા. ઘડીક હલાવી અને ઠરવા દીધું. હવે ઠરી ગયું એટલે હવે મરચું અંદર મિક્સ કરવાનું છે. આવી રીતે મરચું મિક્સ કરી દેવાનું. મરચું મિક્સ કર્યું. હવે આપણે એમાં ગોળ આવી રીતે નાખવાનો. પછી ગોળ ઉમેરી દેવાનો. આવી રીતે ગોળ ઉમેરી અને બધું મિક્સ કરી દેવાનું. આવી રીતે મિક્સ કરવાનું. કુરિયા સોતળાઈ ગયેલા હતા ને એની અંદર મરચું મિક્સ કર્યું. મરચું મિક્સ કરીને ગોળ મિક્સ કર્યો. હવે આ મિક્સ કરી આવી રીતે મિક્સ થઈ ગયું. એકદમ મિક્સ કરી નાખવાનું. હવે એમાં ગોળ કેરીના બટકા મિક્સ કરવાના. આવી રીતે બધા મિક્સ કરી દેવાના અંદર ગોળ કેરીના બટકા. જે આપણે પોળા કર્યા હતા ને સૂકવ્યા હતા સવારના, સવારથી અત્યાર સુધી સુકાણા. અને હવે ગોળ કેરીની અંદર આ બધા મસાલો કર્યો એ બધો મિક્સ કરી દેવાનો. એવી રીતે મિક્સ કરી એકદમ હલાવવાનું. એટલે જરાય ઓલું ન રહે, કોરું. ગોળ કેરી પેલી ગોળ બધો સમારી લેવાનો. ગોળ સમારી જાય ને પછી આ સમારેલો ગોળ મિક્સ કરવાનો અંદર. આવી રીતે એકદમ કરીને પછી આમ દબાવી દેવાનું. પછી આને રોજ ચમચો ફેરવવાનો ગોળ કેરીમાં.
એટલે એકદમ સરસ રસો આવી જશે. રોજ ચમચો ફેરવવાનો અંદર. આ બધું મિક્સ થઈ ગયું આપણું ગોળ કેરીનું. હવે આમાં ઢાંકી દેવાનું આવી રીતે દબાવી અને રોજ ચમચો ફેરવી દેવાનો. એકદમ મસ્ત કલર આવી જશે. ગોળ કેરી છે એકદમ. બધું મિક્સ કરી નાખ્યું. મિક્સ કરી અને બધું આવી રીતે દબાવી દેવાનું ગોળ કેરીને. એકદમ દબાવી દેવાનું એટલે એકદમ રસો સરસ થઈ જાય. જોવે એવો રસો બની જાય. જો આવી રીતે સરસ દબાવી દીધું. હવે આને ઢાંકીને રાખી દેવાનું 8 દિવસ માટે. 5-6 દિવસ કે 8 દિવસ જે થાય એ ગોળ બરોબર પીગળી જાય ને પછી બરણી ભરી લેવાનું. રોજ ચમચો ફેરવવાનો આવી રીતે. રોજ ચમચો ફેરવી અને પછી મૂકી દેવાનો. થઈ ગયું.